રિક્ષામાં ડિજિટલ મીટર લગાવવા કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે। ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશને આ પિટિશન કરી માત્ર રિક્ષામાં જ ડિજિટલ મીટર કેમ, રિક્ષા ચાલકો જ કેમ બને ભોગ, ઓલા ઉબેર રેપિડોમાં ચાલતા વાહનો પર કાયદો કેમ નહીં, આ રાજ શિર્કેએ વાત કરી છે। સફેદ નંબર પ્લેટ પર ચાલતા વાહનના પુરાવા આપ્યા છે। સરકાર દ્વારા કાર્યવાહી કરવા પરિપત્ર પણ અપાયો હતો। વાહન દીઠ 10,000નો દંડ કરવા આરટીઓએ લેખિતમાં આપ્યું હતું। ડિજિટલ મીટરમાં વારંવાર ખર્ચો આવી રહ્યો છે તેવી પણ રિક્ષા ચાલકોની રજૂઆત છે। સૂચના બાદ પણ પોલીસ કાર્યવાહી નથી કરતી તેવા પણ આક્ષેપ લાગ્યા છે। ડિજિટલ નહીં પણ યાંત્રિક મીટર લગાવવા રિક્ષા ચાલકો તૈયાર છે। આ ડિજિટલ મીટર છે એ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે। ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થતા વાર લાગતી નથી। ઇલેક્ટ્રોનિકનું કોઈ ગેરંટી અને આમાં વારે ઘડી તો રિપેરિંગ ખર્ચો આજે અત્યારે 1700 રૂપિયા જે બિલ આપ્યું છે એના 3000 રૂપિયા લીધા છે। તો આવા ને આવા ખર્ચા આવશે તો રિક્ષાવાળા જશે કાં? અમે રોજ લાઈન રોજ ખાના અમને નાનું મીટર છે જે યાંકી મીટર, એ યાંકી મીટર ઉપર અમે ચાલીએ છીએ અને કાયદેસર ધોરણ અમે મીટર ભાડું લઈએ છીએ। કેમ કે સીપી સાહેબે સમજ્યા વિચાર્યા વગર જાણ્યા વગર જે આવી રીતે રિક્ષા ચાલકો ઉપર તવાઈ લાવવાનો જે કાર્યક્રમ કર્યો છે તેને અમે સમર્થન આપતા નથી ને સરકાર કે કોઈ બી અધિકારી ગરીબ રિક્ષા ચાલકોને આમ વારંવાર હેરાન કરે છે એટલે અમે કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ફરજ પડી। કેમ કે દર વખતે એકલા રિક્ષા ચાલકો ઉપર જ આવો કાયદો કેમ લગાવવામાં આવે છે? પરમિટ ભંગ તો અન્ય ટેક્સી મેક્સી કેબ છે, ઓલા ઉબેર રેપિડોના જે વાહનો ચાલે છે, સફેદ નંબર પ્લેટના ટુ વ્હીલર ચાલે છે, જે પણ ટ્રાન્સપોર્ટેશનના વાહનો હોય એ તમામ ઉપર આ કાયદો લાગુ કરવો જોઈએ અને કરતા નથી ને દર વખતે રિક્ષા ચાલકોને જ આનો ભોગ બનાવે છે એટલે અમારે કોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી। એટલે આગળ જતાં પણ એમની પાસે અમે લેખિત પુરાવાઓ પણ આપ્યા છે કે ઓલા ઉબેર રેપિડોના જે પણ ટ્રાન્સપોર્ટેશનમાં વાહન ચાલે છે સફેદ નંબર પ્લેટના એની સરકારમાં રજૂઆત કરી હતી ને સરકારથી પરિપત્ર પણ આવ્યો હતો કે આની ઉપર કાર્યવાહી કરો। આરટીઓએ પણ પોલીસ તંત્રને લેખિતમાં આપ્યું છે કે આવા વાહનો ઉપર આ કલમો હેઠળ વાહન દીઠ 10,000નો ફાઇન કરો, પણ એ કરવા કરતાં એમણે રિક્ષા ચાલકોને દંડવાનું જે શરૂઆત કરી છે જે ગેરવ્યાજબી છે, અન્યાયી છે ને અમે સહન નહીં કરીએ।